તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ડીસામાં જે બ્લાસ્ટની ઘટનામાં મહત્વના અપડેટ આવ્યા છે, ત્યારે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ડીસામાં દારૂની ફેક્ટરીમાં જે કહી શકાય દારૂખાનું છે, દારૂખાનાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયાનો મામલો હતો, જ્યાં 21 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે ગેરકાયદેસર દારૂખાનાની આ ફેક્ટરી ચાલતી હતી, જ્યાં પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જ્યાં કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપી પિતા પુત્રને 11 એપ્રિલ સુધી રિમાન્ડ ઉપર મોકલ્યા। ने आरोपियों दीपकभाई चंदभाई બંનેના હાજર નામદાર 10 દિવસના રિમાન્ડ માગેલા, જેમાં નામદાર કોર્ટે આજે જે રિમાન્ડના ઇસ્યુ હતા, માલ ક્યાંથી લાવ્યા હતા આરોપી, પછી બીજી જે બાબતો હતી જે તપાસ કરનાર અમલદારી કરવાની હતી, એ બાબતે નામદાર કોર્ટે તારીખ 11 તારીખ સુધીના રિમાન્ડ આપેલા છે। ખાસ કરીને કઈ કઈ બાબતો જે છે કોર્ટમાં જે ડિસ્કસ થઈ છે? અમુક બાબતો ડિસ્કસ એવી થઈ કે એના લાયસન્સ બાબતમાં, પછી મુદ્દામાલ બાબતે, અને જે જોડે એને આરોપીને જેને લોકોએ સહકાર આપ્યો છે એ બાબતે ચર્ચા થઈ। ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ હતો, કોર્ટને ન્યાય ઉચિત જણાયો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે। હાલ કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે આપને બધી જે બી હશે કોપીઓ આપને મળી જશે। અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે, એના પછી તમને જણાવી શકશે। રિમાન્ડ ન મળે વકીલ તરીકે કયા પ્રકારની દલીલો કરી છે? એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમના જે મુદ્દા હતા કે ભાઈ આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે, એ લગભગ